દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાહતના સમાચાર મળી રહ્યા છે। સુપ્રીમ કોર્ટ દ્વારા મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા છે, છતાં પણ અરવિંદ કેજરીવાલને તિહાડ જેલમાં રહેવું પડશે। તેની પાછળનું શું કારણ છે, સુપ્રીમ કોર્ટે આજે જે ચુકાદો આપ્યો છે તેમાં શું મહત્વની વાતો ટાંકી છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની 21 માર્ચના રોજ ઈડી દ્વારા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદથી તેઓ તિહાડ જેલમાં બંધ છે। વાત કરીએ તો દિલ્હીના એક બાદ એક મંત્રીઓની દિલ્હીમાં લીકર પોલિસી કૌભાંડનો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો તેમાં સીબીઆઈ તેમજ ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં ઈડી દ્વારા દિલ્હીના પૂર્વ શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા હોય કે આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહ હોય તે તમામની ધરપકડ કરી હતી। જોકે સંજય સિંહ હાલ જામીન ઉપર છે। ત્યારબાદ જ્યારે ચૂંટણીનો સમય નજીક હતો ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પણ ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવતા રાજકારણ ગરમાયું હતું અને દિલ્હીમાં આગામી સમયમાં લોકસભાની ચૂંટણી હોવાથી આ બાબતે અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં વચગાળાના જામીન અરજી મૂક્યા હતા અને તે જામીન જે તે સમયે સુપ્રીમ કોર્ટે આપી પણ હતી। જોકે હાલ આ જે મની લોન્ડરિંગનો કેસ છે તે દિલ્હીની રાઉઝ રેવન્યુ કોર્ટમાં ચાલી રહ્યો છે અને આ કેસમાં કાયમી જામીન આપવામાં આવે તે માટે અરવિંદ કેજરીવાલે દિલ્હી રાઉઝ રેવન્યુ કોર્ટમાં અરજી કરી હતી। તે અરજી ઉપર લાંબા સમયગાળા બાદ રાઉઝ રેવન્યુ કોર્ટે સુનાવણી કરતા અરવિંદ કેજરીવાલના જામીન મંજૂર કર્યા હતા। જોકે આને લઈને ઈડીએ દિલ્હી રાઉઝ રેવન્યુ કોર્ટના જામીન અરજી સામે વિરોધ નોંધાવ્યો હતો અને દિલ્હી હાઈકોર્ટમાં ઈડી પહોંચી હતી અને પોતાની દલીલ મૂકી હતી કે અમને પૂરતો સમય દલીલ કરવાનો આપવામાં આવ્યો નહોતો। તેને લઈને દિલ્હી હાઈકોર્ટે દિલ્હી રાઉઝ રેવન્યુ કોર્ટ દ્વારા જે અરવિંદ કેજરીવાલને જામીન આપવામાં આવ્યા હતા તે જામીન રદ કર્યા હતા અને અરવિંદ કેજરીવાલની જે ધરપકડ છે તે યોગ્ય ઠેરાવી હતી। ત્યારબાદ હવે સુપ્રીમ કોર્ટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જામીન માટે અરજી કરી હતી અને તેના ઉપર આજે જે સુનાવણી થતાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તા દ્વારા આ મામલે અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે અને આ સમગ્ર મામલો હવે મોટી બેન્ચને સોંપવામાં આવ્યો છે, જેમાં 3 જજોની બેન્ચ દ્વારા જે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી ઉપર આગામી દિવસોમાં સુનાવણી કરવામાં આવશે અને સીબીઆઈ દ્વારા ઓલરેડી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે અને તેઓ હાલ તિહાડ જેલમાં બંધ છે। માત્ર ઈડીના કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા છે, પરંતુ સીબીઆઈના કેસમાં હજી પણ તેમને જેલમાં રહેવું પડશે અને આને જ લઈને અરવિંદ કેજરીવાલના વકીલ વિવેક જૈન દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી 18 જુલાઈના રોજ દિલ્હી હાઈકોર્ટમાં જામીન માટે સુનાવણી થવાની છે। હવે જોવાનું રહ્યું કે હાઈકોર્ટમાં આ કેસમાં સીબીઆઈના જે કથિત લીકર પોલિસી કૌભાંડનો કેસ છે તેમાં સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટ અરવિંદ કેજરીવાલને જામીન આપે છે કે હજી પણ તેમને સીબીઆઈના કેસમાં જેલમાં રહેવું પડશે, તે આગામી સમયમાં ખબર પડશે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ